આજે અહીંયા વિરામ પામ્યો છે, તો ખૂબ ખૂબ સદભાગ્યની વાત કે રોજ ને રોજ આ સાંઈ તીર્થ ધામની અંદર મહાપ્રસાદ થાય, વિષ્ણુ સહસ્ત્રના પાઠ થાય, ભજન કીર્તન અને ભગવાનની જેમનું ધામ છે એની કથા થાય. ગામે ગામથી ભક્તો સાંભળવા માટે આવે અને કદાચ ભક્તોથી નહીં અવાય તો બાબાએ એવી વ્યવસ્થા કરેલી કે ખાટલામાં સૂતા સૂતા પણ એ કથાને કેટલી ભગવાનની અગાધ લીલાઓ છે કે માણસોને કદાચ સંજોગવશાત બાબાને ખબર જ હોય કે મારો ભક્ત આ સંકટમાં છે તો એમને નહીં અવાય. તો આ વર્ષથી અમારા છોકરાએ ખૂબ સારું ઇન્સ્ટ્રુમેન્ટ વસાવ્યું અને દેશ દેશાવરમાં અમેરિકા પણ આ કથા બધા જોતા છે. તો કેવી કેવી ભગવાનની એક સદગુરુની કેવી કેવી કૃપાઓ છે. અને આપણે એમ કરીએ કે આપણે આ બધું કરતા છે, પણ એ આપણા જીવનના પોતાના કલ્યાણ માટેની આ કથા છે. અને સાંઈ બાબાના જે શબ્દો હતા કે આ દુનિયાની અંદર તમારું કલ્યાણ જાતે પોતે જ કરવું પડશે. કારણ કે પત્નીને ભૂખ લાગે તો પતિ રોટલો ખાય તો એ પણ કામ લાગી શકતું નથી. અને પતિને ભૂખ લાગે અને પત્ની ખાય તો પણ એ ભૂખ સંતોષ શકાતી નથી. એટલે સ્વધામ પ્રભુના ધામમાં એક ને એક દિવસે આપણે બધાએ જવાનું જ છે, તો તેમાં પણ કોઈ સાથે આવતા નથી. એટલે જે પણ કર્મો કરી લીધા એ કરી લેવા જેવા છે. નહીં તો કોઈ આજે ગયું, કોઈ કાલે ગયું. એક ને એક દિવસે આપણે આ પૃથ્વીના મહેમાનો છે. આ તો આપણે માની બેઠેલા છે કે ચિરસ્થાયી આપણે અહીંયા રહેવાના છે, પણ એવું નથી મિત્રો. સાંઈ બાબાના એક એક ચરિત્રના શબ્દો એટલા અનમોલ છે કે એના પર ખાલી ચિંતન માત્રથી આ બધી જ વસ્તુઓ સહજ રીતે ભક્તોના આચરણમાં, કારણ કે આ તો સાદી સદગુરુની સાદી કથા વાર્તા છે, એમાંથી અનમોલ રત્નો મળે. અને એ રત્નો જ્યારે ભક્તો જીવનમાં ઉતારે તો આ સંસારના ભય કે ચિંતા કે કામનાઓ ભક્તોને સતાવી શકતી નથી. એવી આ સદગુરુની પવિત્ર અને અનમોલ કથા છે. અને કાલથી તો કથા ઉત્તરાધમાં, કાલથી હવે ઉતરતા દિવસો, કારણ કે 4 દિવસ પરિપૂર્ણ થયા અને હવે તો ખાલી 3 દિવસ. એટલે ભગવાન આપણે પર આવા કાર્યો કરાવી લેતા હોય કે મારા ભક્તનું પરમ કલ્યાણ થાય. અને એટલા માટે સામા જેવા મારો સામા એ સંસારની પીડાઓમાંથી મુક્ત થાય એમ કરીને સાંઈ બાબાએ જબરજસ્તી પણ એ વિષ્ણુ સહસ્ત્રની પોથી આપેલી. અને એમ તો પોતે પ્રિન્સિપાલ હતા. સામા એ કોઈ સામાન્ય વ્યક્તિ ન હતો, એ શિરડીનો એક શિક્ષક અને પ્રિન્સિપાલ હતો શિરડીની પ્રાથમિક શાળાનો. તે છતાં પણ એમણે કહ્યું કે બાબા મને આને માટે સમય નહીં મળે. તો બાબાએ જબરજસ્તી, કારણ કે બાબા કોણ, બાબા કેટલું ભણેલા એ તો કોઈને ખબર નહીં, પણ દરેક ભાષાઓ બાબાને ખબર હતી. કઈ ટ્રેન, કયું પ્લેન ક્યારે જવાનું છે અને અટકવાનું છે એ બધી જ બાબાને એ શિરડીમાં બેસીને જાણ રહેતી. હું કામ? કારણ કે અંતર્યામી છે. એકવાર એક કથાકારને ગામે ગામ ભાગવત કથા વગેરે કથા એ કથાકાર કરતો હતો અને બાબાએ એમ કહ્યું કે બધા જમીને જાઓ, પ્રસાદ લઈને જાઓ. પણ એ ભક્તોએ પ્રસાદ નહીં લીધી અને ટ્રેન ચૂકી જવાય એમ કરીને જલ્દી સ્ટેશન પર જઈને બેસી ગયા. પણ એમ કહેવાય કે એ ટ્રેન 1-2 કલાક લેટ આવેલી. પેલા જે પ્રસાદ લઈને ગયા તે પણ સ્ટેશન પર ગયા ત્યાં સુધી એ કથાકારો બેસેલા જ હતા. એટલે બાબાને દરેક વસ્તુની જાણ રહેતી. બાબાનો હુકમ થાય એટલે તે ભક્તોએ માન્ય જ રાખવાનું રહે. કારણ કે એક સાચો શિષ્ય તેને કહેવાય કે ખાલી સદગુરુ ઈશારો કરે, અને ખરેખર તો 1 નંબરનો શિષ્ય તો તેને જ કહેવાય કે જે સદગુરુના ઈશારા પર સમજી જાય, તેને 1 નંબરનો શિષ્ય કહેવાય.
એટલે દરેક જગ્યાએ ભગવાનના કાર્યો થતા હોય તો માણસોએ પોતાની ફરજો શું છે એ પહેલા એનું ધ્યાન રાખવું. હું કામ? કારણ કે ભગવાનના આપણા પર એટલા બધા ઉપકારો છે કે જેની કોઈ પણ સીમા નથી. એમણે આપણી ગર્ભની અંદર રક્ષા કરી, ગર્ભની અંદર પણ આપણું પાલન પોષણ કર્યું. જે સમયે આપણે આ સંસારની અંદર આવ્યા અને આપણે બધા ડિલિવરીમાં જોઈએ કે કોઈને કેટલો સમય લાગે, કોઈને કેટલો સમય લાગે, એ પીરિયડની અંદર એ બાળક કેવી રીતે ગુંગળાતું હશે. અને હમણાં આપણું ખાલી 1 મિનિટ નાક બંધ કરવામાં આવે શ્વાસ લેવામાં, આપણો જીવ ગુંગળાઈને આપણે સ્વધામ પહોંચી જઈએ. પણ કેવી વ્યવસ્થા ભગવાને આ ગર્ભની અંદર કરેલી અને એની અંદર રક્ષા કરીને આપણને આ સૃષ્ટિ બતાવી. કેવી આંખો એમણે બનાવેલી આપણી, કેવા કાનો બનાવેલા, કેવા બાલ બનાવેલા અને કેટલો સરસ, કેટલો સુંદર માણસ દેખાય. અને આટલો સરસ મનુષ્યને બનાવ્યો અને પછી આટલા બધા નબળા કામ કરે તો એનો જીવન પીડે જાય. કારણ કે માનવની રચના એટલી અદ્ભુત છે કે એના પર તમે ખાલી વિચારે તો વિચારતા જ રહી જાય. કેવું કેવું અંદર લોહીનું પરિભ્રમણ થાય. હમણાં આપણે બોલ્યા કરીએ, બધા સાંભળ્યા કરે, એક બાજુ પ્રસાદ લીધેલો એ ખાવાનું પચ્યા કરે. કેવી હરીની લીલાઓ, કેવા કેવા ફૂલો એમણે બનાવ્યા, કેવી કેવી વસ્તુઓ એમણે આપણા માટે નિર્માણ કરી. એટલે પરમાત્માની જ્યાં ભગવાનને હજી ચાહે મંદિરની હોય, કોઈ જીવને ખવડાવવાની વાત આવે ત્યાં માણસોએ હંમેશા અવ્વલ રહેવું. ત્યારે જ શ્રી હરિની કૃપા એ ભક્તો પર થતી હોય.